અરિહંત 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 આદિનાથ 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 શાંતિનાથ 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 ઋષભદેવ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ગરિહામિ મે સવ્વાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડં ગરિહામિ મે સવ્વાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડં ગરિહામિ મે સવ્વાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડં ગરહા કરું છું નિંદા કરું છું મારા સર્વ દુષ્કૃત્યોની મિથ્યા થાઓ નિષ્ફળ થાઓ મારા સર્વ દુષ્કૃત્યો અણુઓયમી સવેશે સવ્વાઈ સુકળાઈ ઈચ્છામિ સુકળં અણુમોયમી સવેશે સવ્વાઈ સુકળાઈ ઈચ્છામિ સુકળં અણુમોયમી સવેશે સવ્વાઈ સુકળાઈ ઈચ્છામિ સુકળં અનુમોદના કરું છું સહુ જીવોના
સર્વ સુકૃતોની ઈચ્છું છું સુકૃતને અનુમોદના કરું છું સહુ જીવોના સર્વ સુકૃતોની ઈચ્છું છું સુકૃતોને. ભક્તામર મહાસ્તોત્ર 8મી અને 9મી ગાથા. પહેલા 8મી ગાથા ગઈકાલે લઈએ. મત્વેતિ નાથ તવ સંસ્તવનં મયેદ મારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવા ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષુ મુક્તા ફલદ્યુતિમુપૈતિ નનુદ બિંદુ. મહાન પ્રભુ ભક્ત પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી માંડતુંગસુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્ર એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 8મી ગાથા એનો પૂર્વાર્ધ વિચાર્યો હતો, હજી ઉત્તરાર્ધ બાકી છે, અત્યારે જોઈ લઈએ. સૌથી પહેલાં શું કહ્યું? હે નાથ મત્વેતિ, એમાં શું સંધિ છૂટી પડે? મત્વા વત્તા ઇતિ. ઇતિ એટલે શું? આ પ્રમાણે એટલે આગળના શ્લોકમાં કહ્યું. શું કહ્યું? કે આપના સમ્યક સ્તવનથી જન્મ જન્માંતરના પાપો બધા નાશ પામે છે. એ પ્રમાણે માનીને, મત્વા એટલે માનીને અથવા જાણીને અથવા સમજીને અથવા વિચારીને, આ પ્રમાણે વિચારીને હે નાથ તવ સંસ્તવનમ, તમારું, તવ એટલે તમારું, સંસ્તવનમ, સમ એટલે સમ્યક, સ્તવન સ્તુતિ ગુણગાન. પછી મયેડમ, તો એમાં પણ સંધિ છે. મયેડમમાં કયા બે શબ્દો છે? મયા વત્તા ઇડમ. મયા એટલે શું? મારા વડે. ઇડમ એટલે આ પ્રત્યક્ષ ભક્તામર સ્તોત્ર. ઇડમ સંસ્તવનમ, બરોબર? મારા વડે આ હમણાં જે ચાલુ છે સંસ્તવન આપણું. આરભ્યતે, મારભ્યતેમાંથી અડધો ઇડમમાં લઈ લેજો. અને આરભ્યતે એટલે આરંભ કરાય છે, શરૂઆત કરાય છે. હા, આપની સમ્યક સ્તવનાથી જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે. એ જાણીને, એ માનીને, સમજી કે વિચારીને મારા વડે પણ એ આપનું સંસ્તવન પ્રારંભ કરાય છે. હું કેવો છું? તનુ ધિયા અપી. તનુ એટલે અહીંયા અલ્પ, થોડી. ધિયા, ધી એટલે બુદ્ધિ, અલ્પ બુદ્ધિ વાળો હું છું. તનુનો અર્થ શરીર પણ થાય, પણ અહીંયા શરીર નથી લેવાનો. અહીંયા તનુ એટલે અલ્પ, ધી એટલે બુદ્ધિ વાળો એવો હું, તેવા મારા વડે. તવ પ્રભાવાત એટલે તમારા પ્રભાવથી, મારું ગજુઓથી આપની સ્તુતિ સ્તવના કરવાનો, અને આપના જ પ્રભાવથી, ચિંત્ય પ્રભાવથી, આપની કૃપાથી મારા વડે આપનું આ સંસ્તવનમ પ્રારંભ કરાય છે. આગળના શ્લોકોમાં તો ભૂમિકા બાંધી, હવે શરૂઆત કરી છે સ્તુતિ કે ગુણગાન ગાવાનો, બરોબર? આનો આપણે ગઈકાલે અર્થ કર્યો હતો. હવે આ જ વાતને સમજાવવા માટે ઉત્તરાર્ધ શું કે છે જોઈએ આપણે. ચેતો હરિષ્યતિ સતાં. આમાં તવ પ્રભાવ છે ને, બે બાજુ જોડવાનું. એક તો તમારા પ્રભાવથી આ સ્તોત્રનો પ્રારંભ કરાય છે, અને બીજો તમારા પ્રભાવથી જ આ સ્તોત્ર જે છે સતામ ચેતો હરિષ્યતિ. સતામ એટલે સત્પુરુષો, સજ્જન પુરુષો, એનો ચેત એટલે ચિત્ત, એને હરિષ્યતિ હરણ કરશે, આકર્ષણ કરશે, એમને ગમશે. હા, મારા સ્તોત્રમાં કંઈ માલ કે દમ નથી, ભલે મારી રચનામાં, પણ એમાં આપના ગુણગાન છે. એના સબ્જેક્ટ અને વિષય તરીકે આપ છો આદિનાથ ભગવાન, માટે મને વિશ્વાસ છે આપના જ પ્રભાવથી આ સ્તોત્ર ભલે જેવું હશે તેવું, પણ સતામ ચેતો હરિષ્યતિ, સત્પુરુષોના ચિત્તને હરણ કરશે, આકર્ષણ કરશે, ગમશે. બરોબર? કારણ કે ભગવાનના ગુણગાન છે એમાં, ભલે માટે સજ્જન પુરુષો તો ભગવાનના ભક્ત હોય તો એમને આ સ્તોત્ર ચોક્કસ ગમશે. એમાં આ સ્તોત્રની વિશેષતા, રચનાની વિશેષતા નથી, પણ તવ પ્રભાવ. અહીંયા પણ તવ પ્રભાવ કહેવાનું. તમારા પ્રભાવથી સત્પુરુષોને આ ચિત્તને આ સ્તવન સ્તોત્ર એ આકર્ષણ કરશે. અને એ જ વાતને સમજાવવા ઉદાહરણ આપે છે. નલિની ડલેશુ મુક્તા ફલદ્યુતિમ ઉપૈતિ નનુ ઉદબિંદુ. નનુ વત્તા ઉદબિંદુ. ઉદબિંદુ, ઉદ એટલે ઉદક, ઉદક એટલે પાણી, પાણીનું બિંદુ એટલે ટીપું. નનુ છે ને, નનુ રસઉ વત્તા ઉદ, બે ભેગા થયા એટલે દીર્ઘ ઉ થઈ ગયો. બરોબર? નનુ એટલે ખરેખર. તો ખરેખર માટે આગલા શ્લોકોમાં
કયો શબ્દ આવતો હતો બે અક્ષરનો? કિલ. કોણ બોલ્યા? ધન્યવાદ. હા, શાબાશ. કિલ એટલે ખરેખર, એમ નનું એટલે પણ ખરેખર. ઉડબિંદુ. ઉડ એટલે શું અર્થ કરવામાં છે? પાણી. અને બિંદુ એટલે ટીપું. ખરેખર પાણીનું ટીપું. એ નલિની ડલેશું. નલિની એટલે કમલિની. નલિન એટલે કમલ. નલિની એટલે કમલિની. સૂર્ય વિકાસી જે કમળ હોય અને નલિન વગેરે કહેવાય. ચંદ્ર વિકાસી કમળ હોય તો કુમુદ અથવા કુમુદિની એ પ્રમાણે કહેવાય. તો અહીંયા સવાર ઉગે, શિયાળાની સવાર હોય અને એને કારણે ઝાકળના બિંદુ હોય, પાણીના ટીપા, અને એ જો કમલિનીના પાંદડા પત્ર, નલિની ડલેશું. ડલે એટલે પત્ર, પાંદડા. કમલિનીના પાંદડા ઉપર રહેલ પાણીનું બિંદુ એ કેવું લાગે? મુક્તા ફલ દ્યુતિમ ઉપૈતી. મુક્તા ફલ એટલે મોતી. મોતીને મુક્તા પણ કહેવાય, મુક્તા ફલ પણ કહેવાય. તો એની દ્યુતિ એટલે કાંતિ, તેજ, કાંતિ, શોભા. અહીંયા શોભા લઈએ. મોતીની શોભા અને ઉપૈતી. ઉપૈતી શબ્દ પહેલા આવી ગયો છે. ઉપૈતી એટલે પાપમ ક્ષણાત સ્વયં ઉપૈતી શરીર બાજમ. આગલા શ્લોકમાં હતો ને બીજી લીટીમાં પાપમ ક્ષણાત સ્વયં ઉપૈતી. ઘણા શબ્દો રિપીટ થશે એમાં, એટલે બરાબર યાદ રાખજો. ઉપૈતી એટલે પામે છે, ક્ષય પામી જાય છે. ક્ષય ઉપૈતી એટલે ક્ષય પામી જાય છે. અહીંયા મોતીની શોભાને પામે છે, પ્રાપ્ત કરે છે અથવા ધારણ કરે છે. બરોબર. પાણીનું બિંદુ ટીપું, આમને એમ એની શું પેલી કિંમત. પણ એ જ પાણીનું ટીપું જો કમલિનીના પાંદડા ઉપર પડેલું હોય તો કેવું ચમકે, કેવું શોભે, જાણે મોતીનો હોય. સાચું. આ એ મોતીની દ્યુતિ એટલે કાંતિ, તેજ અથવા શોભા. એને ઉપૈતી એટલે પામે છે. પાણીનું બિંદુ જો ગરમ તવા ઉપર રાખવામાં આવે તો તરત છુમ નાશ પામી જાય. અને એ જ પાણીનું ટીપું આ કમલિનીના પાંદડા ઉપર રહે તો મોતીની જેમ ચમકી ઉઠે છે. ટીપું તો પાણીનું એનું એ છે, પણ ક્યાં રહેલું છે એનું મહત્વ છે. એમ આ રચના કોઈ સ્તોત્ર કોઈ રાજા મહારાજાનું બનાવ્યું હોય, એના ગુણગાન ગાતા હોય, જેમ ભાટ અને ચારણ લોકો પણ ગાતા હોય ને, રાજાઓના ગુણગાન ગાય, એ કેટલી બિરુદાવલીઓ બોલે, પણ એ એટલી લોકોને ના આકર્ષે. એટલી ભગવાન સબ્જેક્ટ તરીકે શું છે? ભગવાન છે. માટે ભગવાનનો આધાર છે, આ સ્તુતિનો આધાર ભગવાન છે. માટે સજ્જન પુરુષોના ચિત્તને આકર્ષે. બરોબર. એટલે સજ્જન પુરુષોના ચિત્તને કમલિનીના પત્ર સાથે ઓળખાવ્યા. કમલિનીનો પાંદડા હોય કેવા નિર્લેપ હોય. પાણી રાખો એના ઉપર ચિકાસ ના ચોટે નહીં, કાદવ કે પાણીથી ચોટે એના ઉપર ચોટે નહીં, એ નિર્લેપ હોય. એ સજ્જન પુરુષોના ચિત્ત પણ રાગ દ્વેષના લેપથી રહિત નિર્લેપ હોય. અને એવા એ સજ્જન પુરુષોના ચિત્ત ઉપર જ્યારે આ સ્તોત્ર આમાં આવશે તો એમને એ ગમશે, કારણ કે એમાં આપના ગુણગાન રહેલા છે. એટલે આમાં પણ જાણે પોતાની લઘુતા વ્યક્ત કરી, હું તો તનુધિયા અલ્પબુદ્ધિવાળો છું, મારી રચનામાં કોઈ દમ નહીં હોય, પણ તેમ છતાં પણ એમાં આપના ગુણગાન છે. માટે એ તવ પ્રભાવ, તમારા પ્રભાવથી જ સકામ ચેતો હરિષ્યતિ, સજ્જન પુરુષોના ચિત્તને ચોક્કસપણે હરણ કરશે. હરિષ્યતિ એટલે હરણ કરશે. હરણ કરશે, હરણ બનાવશે નહીં, મૃગલું બનાવી નાખશે એમ નહીં. હરણ કરશે એટલે આકર્ષશે, સજ્જન પુરુષોને ગમશે. બરોબર. તો દરેક કથામાં ઉપમાઓ આપે, દૃષ્ટાંતો આપે, પોતાની વાતનું સમર્થન કરવા માટે. એક બાજુ પોતાની લઘુતા વ્યક્ત કરે, બીજી બાજુ પરમાત્માની પરમતા મહાનતા વ્યક્ત કરે, અને સાથે એને સમજાવવા માટે સરસ સરસ વ્યવહારિક સુંદર મજાના ઉદાહરણો પણ આપે છે. બરોબર. તો આ 8મી ગાથા, હવે એનું આપણે રિદ્ધિ ને મંત્ર જરા જોઈ લઈએ. બોલજો. ઓમ રીમ અર્હમ નમો પયાણું સારીણમ. પયાણું સારી એટલે પદાનું સારી લબ્ધિ. એક પદને અનુસારે બાકીના પદો પોતાની મેળે ખ્યાલ આવી જાય. શ્રીપાદ ચરિત્રમાં આવે છે, શ્રીપાદ જ્યારે પરદેશ જાય છે, પહેલો જ પ્રસંગ, કોઈક યોગી હતો, એ કોઈક સુવર્ણ સિદ્ધિ કરી રહ્યો હતો. એનો જે મંત્ર કે હતો જે એનું એકાદ પદ એને ભૂલાઈ જતું હતું. એને કારણે એ સ્તોત્રની મંત્રની સુવર્ણ સિદ્ધિ થતી નહોતી. શ્રીપાદ કુમાર ત્યાં પહોંચે છે, એ બધી પરિસ્થિતિ જુએ છે, અને યોગી પાસેથી જે મંત્ર હતો ને, અને એક પદ થોડો ખ્યાલ હતો એને યોગીને, પણ પૂરો મંત્ર ખ્યાલ નહોતો આવતો. તો એ એક પદ બોલ્યો યોગી, અને એના અનુસારે, અને ક્યાંય શ્રીપાદ કુમારે વાંચ્યો કે સાંભળ્યો નહોતો, પણ જે ખાલી થોડોક પદ સાંભળ્યો એના અનુસારે બાકીનું શું હશે તે એને પૂરું કરી આપ્યું. કારણ કે પદાનુસારી લબ્ધિ, પદને અનુસરનારી કોઈ પણ પદ કે શબ્દ એને અનુસરીને પછી એ આખું મંત્ર અથવા આખું વાક્ય અથવા ક્યારે તો આખું પાના અથવા આખી ચોપડી પણ, હા, ખાલી એક લોગસ જો વગેરે તો આખો લોગસ ખ્યાલમાં આવી જાય. એક શ્લોક નહીં, આખું
આવી આવી આત્માની અનંત લબ્ધિઓની શક્તિ હોય છે. એમાંની એક લબ્ધિ છે આ પદાનુસારી લબ્ધિ. જો 3 લબ્ધિ આવી પેલા કોષ્ઠ બુદ્ધિ, કોઠારની જેમ બધું યાદ રહી જાય એક વખત સાંભળીએ એટલે. હા, કોષ્ઠ બુદ્ધિ ક્ષણામાં. પછી બીજી આવી હતી કોષ્ઠ બુદ્ધિ, બીજ બુદ્ધિ. હા, એક બીજ ઉપરથી ઘણું બધું રચના થઈ જાય. 3 પદો ઉપરથી 14 દ્વાદશાંગની રચના કરી લેવાય, બીજ બુદ્ધિ. અને આ પદાનુસારુ લબ્ધિ એટલે એક પદને અનુસારે એ મંત્ર વગેરે એના બાકીના શબ્દો એને ખ્યાલ આવી જાય પોતાની મેળે. તો એવા જે મહાપુરુષો હોય એને આ મંત્ર વૃદ્ધિમાં નમસ્કાર કરવામાં આવે છે. ઓમ રીમ અરહમ નમો પયાણુ સારીણમ. ઓમ રીમ અરહમ નમો પયાણુ સારીણમ. અને હવે મંત્ર છે મોટો એટલે ખાલી તમે સાંભળજો. ઓમ રામ રીમ રૂમ ર અસ્યા ઉષા અપ્રચક્રી ફટ વિચક્રાય જ્રોમ જ્રોમ સ્વાહા. ઓમ રીમ લક્ષ્મણ રામાનંદા દેવી નમો નમઃ સ્વાહા. સ્વાહા બોલ્યો બીજી વાર. ઓમ રામ રીમ રૂમ ર અસ્યા ઉષા અપ્રચક્રી ફટ વિચક્રાય જ્રોમ જ્રોમ સ્વાહા. ઓમ રીમ લક્ષ્મણ રામાનંદા દેવી નમો નમઃ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ ર અસ્યા ઉષા અપ્રચક્રી ફટ વિચક્રાય જ્રોમ જ્રોમ સ્વાહા. ઓમ રીમ લક્ષ્મણ રામાનંદા દેવી નમો નમઃ સ્વાહા. આ વૃદ્ધિ અને આ મંત્ર એનું 108 વાર યાદ કરવાથી અને સાથે એનો દરેક ગાથાનો યંત્ર હોય છે. એ યંત્ર સામે રાખી કરી એ ગાથા બોલે પછી આ વૃદ્ધિ અને મંત્રનો જાપ કરવામાં આવે તો શું થાય? વિશિષ્ટ અનુભવો થાય. મારે લખવાનું રહી ગયું છે. હા, તો અને પાછો ભક્તાવરની દરેક ગાથાઓનો ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ અલગ વ્યક્તિઓએ કરેલો છે. એમાંનો એક પદ્યાનુવાદ અત્યારે અમારી પછી ગાથામાં આપણે બોલીશું. ચાલો, અને હવે આપણે લઈએ 9મી ગાથા. આસ્તામ તવસ્તવ નમસ્ત સમસ્ત દોષમ ત્વત્સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તે દૂરેત સહસ્ર ઉરણ કુરુતે પ્રભૈવ પદ્માકરેષુ જલજાનિ વિકાસ ભાંજે આગળની ગાથામાં ભગવાનની સમ્યક સ્તવના કરવાથી જન્માંતરના પાપો નાશ પામી જાય છે એ વાત કરી. એની સામે કદાચ કોઈ કહે કે ભાઈ અમને તો આ સૂત્ર પણ આવડતું નથી, આ ઉચ્ચાર અઘરા હોય, સંસ્કૃત ભાષા આવડતી નથી અને એના અર્થો પર તમે સમજાવો તો છે પણ અમે તો કંઈ બધું યાદ પણ બહુ રહેતું નથી. અમને કોઈ સહેલો ઉપાય હોય તો બતાવો ને સંસાર સાગર કરવા માટે. પૂછો સુવાલો જરા. તો અહીંયા આ ગાથામાં કહે છે આસ્તામ તવ સ્તવનમ. આસ્તામ એટલે આમ દૂર રહો, સાઈડમાં રાખો. અત્યારે તવ સ્તવનમ આપણી સ્તવના, આપના ગુણગાન, આપનું સ્તોત્ર, ભક્તામર વગેરે એ નથી આવડતું. ચાલો કાંઈ વાંધો નહીં, એકવાર અત્યારે આસ્થા અને રહેવા દો અને સાઈડનું બાજુમાં રહેવા દો, કાંઈ વાંધો નહીં. તો બીજો ઉપાય શું? અચ્છા, સ્તવન કેવું છે એનું એકવાર વિશેષણ કહે છે. અસ્ત સમસ્ત દોષમ. જો કેવો પ્રાસ મળે છે. અસ્ત સ્તવન મસ્ત છે ને, મ અડધો આમ લો, સ્તવનમ વત્તા અસ્ત. અસ્ત સમસ્ત દોષમ. સમસ્ત એટલે બધા જ દોષ એને અસ્ત કરી નાખનાર. અસ્ત સૂર્યનો અસ્ત થાય એટલે સૂર્ય આત્મી જાય, નાશ પામે. તો અસ્ત સમસ્ત દોષમ, બધા જ દોષોને નાશ કરનારું એવું કોણ? સ્તવન, ભગવાનનું ગુણગાન. ભગવાનના સૌમ્ય ગુણગાન ગાવામાં આવે તો આપણા અંતરમાં રહેલા રાગ દ્વેષ મોહ આદિ દોષો અનુક્રમ બધા નાશ પામવા લાગી જાય. કારણ કે ભગવાન સર્વદોષ રહિત છે. બરાબર? એ સર્વદોષ રહિત અને સર્વગુણ સંપન્ન છે. એવા પરમાત્માના ગુણગાન ગાઈએ તો કહેવાય છે ને ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. ઉત્તમ પુરુષોના ગુણગાન કરીએ તો એ આપણામાં જીવનમાં પણ એ ગુણો કદાચ ન હોય તો ઓછા હોય તો વધારે આવવા લાગી જાય. અને એવી રીતે કોઈને આપણે દોષાનુવાદ કરીએ, ટીકા નિંદા વગેરે કરીએ તો શું થાય? એના એ દોષો જે હોય ને એ આપણામાં સંક્રમી જાય. માટે સમજુ આત્માઓ ક્યારેય પણ કોઈના દોષાનુવાદ એટલે નિંદા ટીકા ટિપ્પણી કરે નહીં. છિદ્રો કોઈના જુએ પણ નહીં. અનાયાસે કદાચ દેખાઈ જાય તો પણ મોઢા ઉપર તાળું લાગી જાય. એ બોલે ક્યાંય નહીં. એ ખબર એ ફેલાણું હી કે ને ફેલાણું હી કે કશું નહીં. અનાદિકાળનો આપણો એક અવગુણ છે. તો બીજાના દોષો જોવાના અને બીજાના દોષો ગાવાના. બરોબર? પણ હવે જો ખરેખર આપણને
સંસારમાં પરિભ્રમણમાંથી છૂટવું હોય અને ભગવાન જેવું આપણું મૂળ સ્વરૂપ પ્રગટાવવું હોય તો એક દ્રઢ સંકલ્પ કરીએ કે ક્યારેય કોઈના દોષો જોઈશું જ નહીં, કદાચ દેખાઈ જાય તો પણ ક્યારેય બોલીશું નહીં, પ્રચાર તો કરીશું જ નહીં. અને બીજી બાજુ કોઈનો નાનકડો પણ ગુણ દેખાય, બધામાં ગુણ જોઈશું. ગુણ વગરનો કોઈ પણ જીવ હોય એમાં કોઈ ન હોય, ઓછા અત્યાંશે દરેક કદાચ બાહ્યદર્શી ગમે એટલા અવગુણો અને દોષો ને ખામીઓ પણ હોય તેમ છતાં પણ અને નિગોદનો જીવ હોય ને સૂક્ષ્મ, એના પણ કહેવાય છે કે 8 રૂચક પ્રદેશો આત્માના એ ખુલ્લા હોય છે, એના ઉપર ક્યારેય પણ કર્મ લાગી શકતા જ નથી. અને એને કારણે સૂક્ષ્મ રીતે એટલો પણ જ્ઞાન ગુણ એનો ખુલ્લો હોય છે. તો પછી મનુષ્યમાં તો ગમે એટલો કોઈ અપરાધી કદાચ હોય તો પણ એના ખૂણે ખાતે ક્યાંક ને ક્યાંક કોઈ ગુણો ચોક્કસ રહેલા જ હોય. આપણે ગુણ દ્રષ્ટિ આપણામાં કેળવવી જોઈએ અને ગુણો જોઈ અને એ ગુણના માધ્યમથી એ સામી વ્યક્તિ એની અનુમોદના કરવામાં આવે, એને પ્રોત્સાહિત કરવામાં આવે તો શું થાય, આપણા ઉપર એને લાગણી થાય અને એના કારણે પછી આપણું સૂચના કે જે વાત હોય સદાયથી સ્વીકારે. એને કારણે પોતાનામાં જે ખામી ત્રુટી દોષ હોય એનો ઇકરાર પણ કબૂલ પણ કરે અને એ દોષો ધીરે ધીરે દૂર કરવા માટે પ્રયત્ન કરે અને દોષોમાંથી મુક્ત પણ થઈ શકે. એટલે કહ્યું કે લડ હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. ગમે એવો પાપાત્મા હોય એનો ખૂન કરવાથી સમાજમાંથી ગુનાઓનું પ્રમાણ ઘટશે નહીં. ગમે એવો અપરાધી હોય, કોઈ સમજો આતંકવાદી કોઈ હોય, હવે એના જે ગુના કરવાના હિંસા કરવાના સંસ્કાર છે એ સંસ્કાર તો પડ્યા રહેશે. તમે એને ફાંસી લટકાવી દેશો બરોબર, એના સંસ્કાર થોડી ફાંસી મળવાની છે, એ સંસ્કાર બીજાઓમાં. આખર તો આ પૃથ્વી ઉપર ક્યાંક ને ક્યાંક જન્મ તો પામશે કે નહીં. અને એ ભૂતકાળના જેને એનામાં પાપો કરવાના હિંસા કરવાના સંસ્કાર પડ્યા છે એના કારણે એ પાપો કરવાનો જ, પાછું હિંસા વગેરે કરવાનો જ. સરવાળે સમાજમાંથી હિંસાનું પ્રમાણ ઓછું નહીં થાય તો શું કરવાનું, લડો પાપો સામે. પાપીને તિરસ્કારો નહીં, પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. બરોબર, આત્મા પરથી કરુણા વર્ષાવવી જોઈએ, પ્રેમ વર્ષાવવું જોઈએ તો એને સુધારવાનો ચાન્સ મળે. તો બરોબર, એટલા જ માટે આજે કેટલી ઠેકાણે જેલોની અંદર પણ સાધુ સંતોના પ્રવચન વગેરે ગોઠવવામાં આવે છે. જેલોની અંદર પણ ધ્યાન શિબિરો ગોઠવવામાં આવે છે અને એના દ્વારા બહુ ચમત્કારી પરિણામ આવતા હોય છે. એવા કેટલા ખૂંખાર રીઢા ગુનેગારો હોય અને ગમે એટલું 3rd ડિગ્રી પોલીસની માર મારે ને તો એ પોતાનો ગુનો કબૂલ ન કરે એટલું મનોબળ સક્ષમ શક્તિ એમની હોય છે. પણ એવા રીઢા ગુનેગારો જ્યારે કોઈ સત્સંગ પ્રવચન સાંભળે અથવા કોઈ એવી ધ્યાન પ્રક્રિયામાંથી પસાર થાય અને એને કારણે એના હૃદયમાં એવું જબરજસ્ત પસ્તાવો થાય કે સામે ચાલીને પોતાના ગુનાનો ઇકરાર કરી અને પશ્ચાતાપૂર્વક રગાર આંસુએ એ રડીને પોતાના પાપોનું પ્રક્ષાલન કરે. આ પ્રભાવ છે સત્સંગનો અને આવી ધ્યાનાદિકની સાધનાનો. બાકી ફાંસીએ લટકાવવું ઠીક છે, વ્યવહારથી કદાચ સરકારને કરવું પડતું એક અલગ વાત છે, પણ ખરેખર સમાજમાંથી જો ગુનાઓનું પ્રમાણ ઘટાડવું હશે તો દરેક જેલની અંદર હું તો કહું છું નિયમિત રોજ નહીં તો છેલ્લે અઠવાડિયામાં એક વખત પણ અવશ્યમેવ સત્સંગ ગોઠવવા જોઈએ, પ્રવચનો ગોઠવવા જોઈએ. અને આજુબાજુમાં એવા કોઈ ન હોય સાધુ સંતો, આજકાલ તો આ મીડિયાના માધ્યમથી તો 24 કલાક તમે ધારો તો સારા પ્રવચનો વગેરે સાંભળી શકો છો. દરેક જેલની અંદર હું તો કહું છું દરરોજ આ એક કાર્યક્રમ આવો ગોઠવવો જોઈએ તો જ સમાજમાંથી ગુનાઓનું પ્રમાણ ઓછું થશે. તો પરમાત્માના ગુણગાન એમાં એ તાકાત છે કે અસ્ત સમસ્ત દોષમ, બધા જ દોષોને તમે અસ્ત કરી નાખે, નાશ કરી નાખે. કારણ કે પરમાત્મા પોતે સર્વ દોષ રહિત છે. સૂક્ષ્મ પણ દોષ હોય ને, ક્રોધનો 0.00001% એકદમ એટલું સૂક્ષ્મ એ પરમાણુ પણ જો ક્રોધ કે માન કે માયા કે લોભનું હોય તો કેવલ જ્ઞાન થાય નહીં. સર્વ દોષો સંપૂર્ણપણે એનો ક્ષય થઈ જાય કાયમ માટે. સંપૂર્ણ વિતરાગ દશા આવે ત્યારે જ કેવલ જ્ઞાન પ્રગટ થતું હોય છે. તો આવા સર્વ દોષ રહિત અને માટે જ સર્વ ગુણ સંપન્ન એવા પરમાત્માની સ્તવના ગુણગાન કરવામાં આવે તો આપણા પર દોષો રાગ દ્વેષ મોહ આદિ એ નાશ પામવા લાગે અને ગુણોનું ઉઘાડ પણ થવા લાગી જાય. પણ મારા સાહેબ અમને નથી આવડતા સ્તવનો, તમે ક્યાં શું કરો છો? સ્તોત્ર કાંઈ નથી આવડતું. અમે સા ધર્મના વિષયમાં મારા કેવા છીએ, ઘણી મોટે ભાગે અંગૂઠા છાપ છીએ. અમને નવકાર પણ શુદ્ધ આવડતો નથી. નમો આરરિયાનું બોલી નાખીએ, આયરિયાણને બદલે નમો લોહી સાવેણ બોલી સાહુને બદલે સાવેણ બોલી નાખીએ. નમોરી તાણિયા નમો હરિહંતાણું સરખું બોલતા આવડતું નથી. અમને ઈચ્છાની ખમા સમણો બોલતા, ખમા સણું વગેરે બોલી નાખીએ. તો મહારાજ કી આમાં શાંતિ અમે આવ્યો નથી, સુખ શાંતા પૂછતા આવડતું નથી, ઈચકાર કે અગુઠ્યો નમને આવડતો. તો પછી અમારે માટે શું કોઈ ઉપાય છે કે નહીં ભાઈ?
અમારાથી ઓપરેશન તો સહન થાય એવું નથી, ઇન્જેક્શનની પીડા પણ સહન થાય એવી નથી, વિનાઈની કડવી ગોળીઓ પણ અમને ફાવતી નથી. તો મારા સાહેબ અમને કોઈ ઓલી શું કહેવાય તેની મીઠી મીઠી ગોળી, હોમિયોપેથિકની મીઠી ગોળી, એના જેવો કોઈ સરળ ઉપાય હોય તો કહો ને. તો આ કરુણાના સાગર એવા માનતુંસુરી મહારાજા આપણને સરળમાં સરળ કોઈ ન કે આ પણ મારાથી ન થઈ શકે એવો સહેલામાં સહેલો ઉપાય બતાવે છે. તત સંકથાપી જગતામ દુરિતાની હંતી. તત જો ઘડી ઘડી તત શબ્દ આવે છે તો તને તમારું, તવ એટલે પણ તમારું, તત એટલે પણ તમારું. સંકથા સમ્યક કથા, કથા એટલે વાતચીત થાય. આમ તો ભગવાનના જીવન પ્રસંગો, સ્તોત્ર સ્તુતિ તમારું યાદ ન રહે પણ ભગવાનના થોડા થોડા કોક જીવન પ્રસંગો તો યાદ હોય કે ન હોય, કારણ કે પરીક્ષણ વગેરેમાં અનેક વાર સાંભળતા હોઈએ. ઋષભદેવ ભગવાનની પછી વિચાર કરીએ તો આપણે સાંભળીએ છીએ કે 400 દિવસ સુધી સૂચતા અન્ન પાણી ન મળ્યા તો પણ જરાય પણ આકુળ વ્યાકુળ થયા નહીં. તોય પણ પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ પણ મૂક્યો નહીં કે ભાઈ ક્યારે આ મને પાળવું થશે. બસ સહજતાથી સમય થાય મધ્યાહનનો ત્યારે નીકળે ભિક્ષા માટે ને ન મળે ભિક્ષા એટલે તો પણ મનમાં જરાય ઉદ્વેગ નહીં, એ જ રીતે પાછા આવે ઉદ્વેગ વિના. અને જ્યારે પારણું થયું ત્યારે પણ કોઈ એવો હાશકારો પણ થયો નહીં. એ જ દશા, એક સરખી દશા આત્મરમણતા કરતા હોય. આવા ભગવાન આપણા, તો એવા એમના જીવન પ્રસંગો આ રીતે. અરે ભગવાને જ આપણને આ બધી વ્યવહારમાં કેમ જીવન જીવવું, આપણે સાવ જંગલી હતા, આદિવાસી જેવા સાવ હતા, એમાંથી આપણને વ્યવહારિક બધી કળાઓ વ્યવહારો શીખવ્યા, મર્યાદાઓ શીખવાડી. આ ભગવાનનો કેટલો ઉપકાર. યુગલા ધર્મ નિવાર્યો, અને આ લગ્ન પ્રથા પણ એ ભગવાનથી શરૂ થઈ. અનેક પ્રકારના પરમાત્માના ઉપકારો, ભગવાને શાસનની સ્થાપના કરી. અને ભગવાન પછી પણ ભરત ચક્રવર્તી એના પુત્ર અને એની ગાડીએ જે 8 રાજાઓ આવતા ગયા, બધાને હરિષભુના કેવલ જ્ઞાન, અને લાખો કરોડો કેટલા બધા રાજાઓ પણ બધા દીક્ષા લઈને મોક્ષમાં જતા થયા. આ ઋષભદેવ ભગવાનનો કેવો સરસ મજાનો વંશ કહેવાય, કેવા ભાગ્યશાળી કહેવાય. તેવા ભગવાનના માતા મરુદેવના માતા ભાગ્યશાળી, નિગોડમાંથી નીકળ્યા સીધા કેળનું ઝાડ, સીધા બન્યા મરુમાં દેવના હતા. અને ભગવાન પણ કેવા કે 1000 વર્ષ સુધી સતત ઊભા રહી ખડા ખડા કેવલ લયું, ઠંડી ગરમી બધું સહન કરી, સાધના કરી, અને જે કેવળ જ્ઞાન રૂપી રત્ન પ્રાપ્ત કર્યો એ જાણે કે પોતાની માતાને અથાની હાથીની અંબાડી ઉપર આપી દીધું. અને પોતાના કરતા અથવા મરુદેવા માતા કેવા કે પોતાની મુક્તિ રૂપી પુત્ર વધુ એને જોવા મળવા માટે પોતાના દીકરા કરતા પહેલા પહોંચી ગયા. ભક્ત કવિઓ આવી બધી ઉપેક્ષાઓ કરે છે. તો આવી બધી ભગવાન સંબંધી વાતો, બરોબર. અને આપણા વર્તમાન શાસન મહાવીર સ્વામીની અપેક્ષા વિચાર કરીએ તો એના તો ઢગલા બધ પ્રસંગો આપણે જાણીએ છીએ ને. ચંડ કોઈ ધમધમતો આવ્યો ગોશાળા જેવો, કોઈ ધસમસતો આવ્યો ચંડકૌશિક નાગ જેવો, કોઈ ધગધગતો આવ્યો પેલો કોણ સંગમ દેવતા વગેરે, ઘોષાળો તેજોલસ્યા ફેંકી, કોઈ કાળચક્ર ફેંક્યું. તોય ભગવાન શુભ ધ્યાનથી અંશ માત્ર પણ ચરાયમાન થયા નહીં. ઉપરથી જ્યારે પેલો સંગમ દેવતા હારીને થાકીને પાછો જાય છે ત્યારે ભગવાનની આંખો કરુણાથી ભીની થઈ ગઈ કે અરર બિચારાનું શું થશે, મારા નિમિત્તે કેટલા ચીકણા કર્મ બાંધી ગયો. અંશ માત્ર પણ ક્રોધ ના આવ્યો. એ વખતે જન્મત હતા, હજી કાંઈ વિતરાગ બન્યા નહોતા, સાધના કાળ ચાલતો હતો એ વખતે પણ આવી અજબ ગજબની સહનશીલતા, અજબ ગજબની કરુણા વગેરે આ બધા પ્રસંગો. અને ચંદન બાલાનાથી પારણું થયું. એ અભિગ્રહ પણ કેટલો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી 5 મહિનાના 25 દિવસ નીકળી ગયા. અને એમાં છેલ્લે પણ બધી શરતો પૂરી થઈ. માત્ર આંખમાં આંસુ નહોતા તોય બાંધછોડ કરી ભગવાને કે રાજકુમારી રાશિ કરી વેચાઈ હોય, માથે ઊંડી હોય, પગમાં હાથ પગમાં બેડી દસના હોય, અને અળગના બાકુડા ખૂણામાં સપડાના ખૂણામાં હોય, પગ ઉંદર બહાર વગેરે વગેરે બધી શરતો પૂરી. માત્ર આંસુ નહોતા તોય ભગવાને બાંધછોડ કરી ન કરી જરા પણ. અને આખરે જ્યારે આંસુ પણ જોયા ત્યારે પાછા ફર્યા. ને તો આવા અણનમ, આવા અપૂર્વ ધૈર્યવાન, અપૂર્વ સહનશીલતાવાન, અપૂર્વ કરુણાના સાગર, આવા બધા ભગવાનના જીવન પ્રસંગો. આપણે બાળપણમાં આપણે ભગવાન કેવા નિર્ભય, પરીક્ષા કરવાની દેવતા આવે છે, તળ જેવું પિશાચનું રૂપ પૂરવે છે, તોય મુઠ્ઠી લગાવીને દરિયાની ગભરાયાની, સાપનું રૂપ લીધું દેવતાએ તોય પણ બીજા બાળકો ગભરાઈને ભાગવા લાગી ગયા. વર્ધુક મારે તો સહજ પૃથ્વીથી પકડીને આમ નાખી દીધો. એટલે કેટલા નિર્ભય, કેટલી નિર્ભયતા પરમાત્માની, નાની ઉંમરમાં કેટલી ધીર ગંભીરતા. એ માતાના સંતોષને ખાતર રમવા જાય, બાકી તો એને કોઈ કુતૂહલ વૃત્તિ પહોંચી બાલ્યાવસ્થા સુલભ. યુવાવસ્થામાં પણ કેવા નિર્વિકાર, લગ્ન કરવાની પણ ઈચ્છા ન હોય પણ માતાનો અતિ આગ્રહ વગેરેને કારણે અને અવધિ જ્ઞાન દ્વારા પોતાના એવા
તથા પ્રકારના નિકાચિત ભોગાવલી કર્મ ઉડે અને એને ખપાવવા પૂરતો માત્ર લગ્ન કરે, પણ લગ્ન જીવનમાં પણ એ કર્મ ખપાવતા જાય, નવા કર્મ ઉપાર્જન ન કરે એવી નિર્લેપતાથી તેઓ જીવન જીવતા હોય. એક એક વાતો ભગવાનની વિચારીએ તો કેવી અદ્ભુત. અને 12.5 વર્ષમાં ક્યારેય પણ ભગવાને 2 દિવસ ભેગું વાપર્યું પણ નહીં. ઓછામાં ઓછું છઠ તપ તો હોય જ, અને બધા જ ઉપવાસ પાછા ગોવિહારા, નિરંતર ઉભા કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહેવાનું, ક્યારેક ઘોડોઈકા જેવા કઠિન આસને રહેવાનું. આ બધી ભગવાનની વાતો, સંકથા, તત્સંકથા બી ભગવાનના જીવન પ્રસંગો, સ્તોત્રો યાદ ના રે કાવ્ય રૂપે, પણ આવા જે દ્રષ્ટાંતો પ્રસંગો હોય તો આપણને થોડા ઘણા યાદ આવે ને, તો ભેગા બેઠા તો આવી વાતો કરીએ ભગવાનની, અથવા એવી રીતે મહાપુરુષોની. અહીંયા ભલે અત્યારે ભગવાનની વાત ચાલે છે, પણ એવી રીતે ભગવાનના ભક્ત આત્માઓ હોય. સૈનિક મહારાજા કેવી ભગવાનની ભક્તિ કરતા હતા. રોજ સવારે સિપાહીઓ દ્વારા સમાચાર મળે કે ભગવાન આજે અમુક દિશામાં, સમાચાર આપનારને મુગટ સિવાયના તમામ આભૂષણો ભેટ આપી દે. સિંહાસન પર કદાચ બેઠા હોય તો નીચે ઉતરી 7-8 ડગલા સામે જાય એ દિશામાં રોજ નવા સોનાના જવલાથી સાથે આવી એનું આલેખન કરી નમોત્તમ બોલીને પરમાત્માની વંદના કરે. આહા, પરમાત્માને કેટલા દેવપાળ જેવો ભરવા એવો એને નિયમ લીધો કે જ્યાં સુધી દર્શન પૂજન ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી પણ નાખવું નહીં. 7 અહોરાત્ર પૂર આવ્યું નદીમાં તો એને કંઈ પણ ખાધું પીધું નહીં. આ કેવા પ્રભુના ભક્તો. વર્તમાન કાળમાં પણ આપણે અનેક પ્રસંગે નવીનભાઈ ગાંધી, સુરતના ધીરુભાઈ ઝવેરી વગેરેના દૃષ્ટાંતો જોયા. આ કેવા પ્રભુના ભક્તો આ કાળમાં પણ વિદ્યમાન છે. એ રીતે આપણે પરમાત્માના અને પરમાત્માના ભક્તોના ખાલી ગુણગાન કહીએ, એની વાતો વિચારીએ ને તોય આપણા હોલસેલમાં ચિકાર કર્મોની નિજરા થાય. શું કે છે? જગતામ દુરિતાની હંતી તત્સંકથા આપી. આપણી સામે કથા, વાર્તા, પ્રસંગ, જીવન પ્રસંગો એ પણ જગતામ બહુવચન વાપર્યું. જગતનાની ત્રણેય લોકના જીવો, સ્વર્ગ મૃત્યુને પાતાળ, ત્રણેય જગત, ત્રણેય લોકના જીવોના દુરિતાની, દુરિત એટલે પાપ, બહુવચન છે અહીંયા પણ, દુરિતાની પાપોને હંતી એટલે હણી નાખે છે, નાશ કરે છે. સ્તોત્ર નથી આવડતા, આ શક્તિ હોય તો ઉપેક્ષા ન કરવી. ખરેખર ભગવાન પ્રત્યે ભક્તિ હોય તો રોજ નવું સ્તવન ગોખવે એવા પણ વાતમાં હોય છે. જ્ઞાન વિમલ સૂર્ય આચાર્ય ભગવાન થઈ ગયા. રોજ નવા સ્તવનની રચના ન થાય ત્યાં સુધી પછખાણ પારે નહીં. એવા સેંકડો હજારો સ્તવનો એમણે રચ્યા છે, શત્રુંજયના અને બીજા પણ. અને એમાંથી ઘણા સ્તવનો આજે પણ મળે છે, કેટલાક છેપાની આશય. પણ આવા મહાપુરુષ થઈ ગયા, રોજ નવા સ્તવનની રચના કરે. તો આપણે રોજ નવું સ્તવન, અને એ પણ ન થાય તો છેવટે સ્તવનની એક ગાથા ગુજરાતીમાં, એ પણ ન થાય તો એક લીટી તો ઉખીએ. બોલો, કરીશું કાંઈક આવો શુભ સંકલ્પ. કોઈ પણ સ્તુતિ કે સ્તવન ગુજરાતી ભાષામાં એની એક લીટી આખી ગાથા હતા તો સારી વાત, ન થાય તો અડધી ગાથા કે પા ગાથા પણ ભૂખવાની. અને મૂળે પણ યાદ નથી રહેતું ને જેટલું તો પણ જોઈને પણ અરિહંત વંદનાવલી રોજ બોલી જવાની, ભક્તાવન માસ સ્તોત્ર રોજ બોલી જવાનું. સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં તો છે ને અરિહંત વંદનાવલી છે, રત્નાકર 25 છે, કેટલી સ્તવન 24 અને સ્તુતિઓ અને ઢગલા બંધ સાહિત્ય, ભક્તિ સાહિત્ય આજે ઉપલબ્ધ છે. તો જોઈને પણ છેવટે નિયમિત રીતે એ ભક્તિ સ્ત્રોતોનો સ્વાધ્યાય કરીએ તો પણ ઘણા બધા પાપો આપણા નાશ પામી જાય. એ તો સહેલી વસ્તુ છે કે નહીં? તપસ્યા ન થાય, વર્ષી તપ વગેરે બધાથી ન થાય, અને દાન, લાખો કરોડોના દાન બધા ન આપી શકે, તમારું યાત્રા કદાચ બધા ન કરી શકે. આ તો કેવો સહેલો ઉપાય છે. ભગવાન સંબંધી વાતો નવરા બેઠા હોઈએ તો બીજી આ પાર્ટી પંચાતો કરવા કરતા આવા સુંદર મજાના જે કંઈ સારા દૃષ્ટાંતો તમે સાંભળો, વ્યાખ્યામાં સાંભળ્યા હોય એ બીજાને સંભળાવો. ક્યાંકથી તમે યુટ્યુબ કે વોટ્સએપમાં જોઈ આવ્યો હોય એ બીજાને સંભળાવો. ક્યાંક તમે કયા ગયા હો દીક્ષા પ્રસંગ વગેરેમાં એની કોઈ વાતો હોય એ બીજાને સંભળાવો. હમણાં જાણવા મળી ગોરેગામની અંદર દીક્ષાથી, બરોબર ને? શું નામ પડ્યું સાધુજીનું? કે આંગળી બોલવાની કેટલાને ખબર છે. ગોરેગામમાં હમણાં જ આપણા ગચ્છાધિપતિ નિશ્રામાં એક બેનની દીક્ષા, એ બેનનું પછી ભગવાન પણ ઓડીમાં અહીંયા કર્યું હતું. આપણે નમ્યાબેન શું નામ હતું? ત્યારે નમ્યાબેન, નમ્યતાબેન. અને હવે નામ શું પડ્યું છે? નમસ્કાર ગુણાશ્રીજી. કેવું સરસ નામ છે. હા, અને પરિગ્રહ ન કહેવાય, અભિગ્રહ કહેવાય. પરિગ્રહની મૂર્છા છે ને એટલે શબ્દ આવે. અભિગ્રહ લીધા. કેટલા? 10 અભિગ્રહ લીધા. એમાં એક શું છે? ઉભારો 10 માંથી વારા ફરતી બોલતા હોય, જેને ખ્યાલ હોય વારા ફરતી બોલો. 5 વર્ષ સુધી કુટુંબ સાથે સંસાર પક્ષેની સાથે મૌનમાં, સંસાર પક્ષેની સંસારી જીવો સાથે, સંસારી ખાલી કુટુંબીઓ નહીં, કુટુંબીઓ પણ આવે, બીજા પણ આવે. સંસારીઓ સાથે સંસારીઓ બધું પણ આવે. હવે જ્યારે કુટુંબીઓ આવી જાય તો બીજા ઓટોમેટિક આવી જાય.
માતા પિતા ભાઈ બહેન વગેરે સંસારી પોતાના કુટુંબીઓ એની સાથે પણ મૌન હોય અને પછી બીજા શું થોડું રાખે પછી એટલે બધા સંસારીઓ સાધુ સાધુજી ભગવંતો સાથે બોલવાની છે ને એવી રીતે 10 મિનિટ જ ખાલી બોલવાનું ને કઈ એવી વાત કરવાની પણ પછી કઈ બધું મોટું અને ગુરુજી વગેરે દિવસે જરાક એમને થોડું બરાબર એક પણ તમે 10 મિનિટ તમે સાંભળ્યું છે ત્યાં જઈને કે કેવી રીતે રસ્તો છોકરાથી છે વોટ્સઅપ પર 10 નિયમો આવે છે એમાં 15 મિનિટ આત્મચિંતન રોજ 15 મિનિટ આત્મચિંતનનું બી છે 15 મિનિટ 10 અને મિનિટ. ગુરુ સાથે અભાવ થાય તો હા ભોજનમાં બે વિગયો પછી 4 કે 5 દ્રવ્ય 2 થી વધુ વિગઈ ન વાપરવા વધુમાં વધુ 2 વિગઈ એક સાથે 3-4 વિગઈ નહીં બરોબર પછી 4 કે 5 જ દ્રવ્ય વાપરવાના એ પણ મિક્સ ભેગા કરીને એક જ પાત્રમાં મિક્સ કરીને વાપરવાનું હા પછી ગુરુ સાથે કંઈ થયું હોય તો પછી આંદોલન કરવાનું. હા ગુરુ પ્રત્યે અહોભાવમાં ઘટાડો થાય ખાલી અહોભાવમાં ઘટાડો થોડો પણ થાય તો શું કરવાનું એ દ્રવ્ય જો આંદોલન કરે. 2 દ્રવ્યનું આંબેલ ખાલી 2 ચીજ દાખલા તરીકે રોટલી અને મગ બસ 2 ચીજ કોઈ પણ એવી 2 ચીજનું આંબેલ કરવાનું પછી બીજું શું છે આગળ બોલો અને પોતાનાથી રત્નાધિક એટલે કે પૂર્વ પોતાનાથી પહેલા જેમ રિક્ષા લીધી હોય એમાંથી કોઈના પ્રત્યે પણ જરાક પણ મનમાં અભાવ જેવું દુર્ભાવ જેવું થઈ જાય કોઈ પણ કારણે તો શું કરવાનું 2 દ્રવ્યનું એકાઠ 2 ચીજો ખાલી બરોબર રોટલી ને શાક લખા ગઈ કે 2 ચીજનું એકાઠનું કરવાનું પછી એ સિવાય બીજા કોઈ પણ જીવ પ્રત્યે સંસારી કોઈ ગ્રસ્ત પ્રત્યે પણ જારું મનમાં અભાવ જેવું કંઈ થઈ જાય કોઈ એવું આચરણ જોઈને તો પણ એનું તરત ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત લઈ લેવાનું મોબાઈલ પર વાતો નહીં કરવાની. હા ફોન ઉપર વાત નહીં કરવાની અને એસી કાર્યક્રમોમાં એસી આજકાલ હવે માજનવાડી હોય ને આની સાંભળીની અને મોટા ફંક્શનો હોય તો થોડીક વાર પહેલાં એસી ચાલુ કરી દીધું હોય પછી ભલે બંધ પણ કર્યું હોય થોડીક ઠંડક તો અંદર પડી હોય તો એવા કાર્યક્રમોમાં પણ જવું નહીં અને રોજ 15 મિનિટ શું કરવાનું આત્મચિંતન કરવાનું આવા અદ્ભુત અભિગ્રહ આપણે 5 વર્ષ મૌન એટલી અઘરી વાત છે પહેલી વાત તો આ છે 5 વર્ષ 5 દિવસ 5 કલાક પાડવું હોય તોય ખબર પડે આ કેડામાં આવી જાય તો આ કાળમાં પણ બહુ રત્ના વસુંધરા કહેવાય મેં તમને એમની અનુમોદના અમે પત્રમાં લખેલી છે પત્ર આપ્યો છે એમના ગુરુને આપશે મૌન ગુણાસીજી મહારાજને બરોબર એમાં અનુમોદના લખી છે કે આવા અમે હવે એવું જીવન જીવો મૌન લઈને એવા આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરો જ્ઞાન સાર અધ્યાત્મ સાર વગેરે વગેરે અને એવી ત્રણ ગુપ્તિની સાધના કરો અંતર્મુખ બનીને કે જલ્દીમાં જલ્દી સ્વાનુભૂતિ રૂપ સમ્યક દર્શનને પ્રાપ્ત કરનારા થાઓ એવા પ્રકારની પ્રેરણા અને શુભેચ્છા પત્રમાં લખેલી છે હા ચાલો એ સિવાય કોઈ એવી અનુમોદની દાખલો તમે કોઈને વર્તમાન કાળનો જોઈએ ભલા અચ્છા બીજી કોઈ દીક્ષા હતી ત્યારે કોઈ એમણે એટલે 108 10 ની 108 નાના મોટા અભિગ્રહો એવી તો દાળ ભાત સાથે હોય તેવું નહીં ખાવાનું શાક રોટલી હોય તેવું એટલે સંયોજન નહીં કરવાનું કોઈ પણ એકલી ચીજ રોટલી એટલે ખાલી રોટલી વાપરવાની ભાત એટલે ખાલી ભાત વાપરવાના દાળ એટલે ખાલી દાળ પી જવાની એમાં એક અભિગ્રહ આવો હતો હા 108 નો આવો અભિગ્રહ આ તો આવા બધા પ્રસંગોમાં જવાનું દીક્ષા વગેરે થતા હોય ને સમૂહમાં દીક્ષા થતી હોય ત્યાં જવાનું અને ત્યાં જે વિશેષતાઓ જોઈ હોય સાંભળી હોય એ બીજાને શેર કરવાની ટીકા ટિપ્પણીઓ શેર કરીએ ડોસાનુવાદ કરીએ એના કરતાં આવા સારા અનુમોદનીય પ્રસંગો હોય એનું બને એટલું વધુ ને વધુ પ્રચાર પ્રસાર અને અનુમોદના કરવી અને કરાવવી જોઈએ બીજા એક મહાત્મા હા જેનું ગઈકાલે ગોરેગામમાં 100 ઓળીનું પારણું થયું ખબર છે કોઈને એક મહાત્મા જેમનું નામ તો જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજ આચાર્ય ભગવંત વિજય મુક્તિસુરી વલ્લભસુરી મહારાજ એમના પ્રશિષ્ય જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજ ગઈકાલે 89 વર્ષની ઉંમરે એમની 100મી ઓળીનું પારણું થયું વર્ધમાન તપની 100મી ઓળી એમણે દીક્ષા કેટલા વર્ષની વય લીધેલી ખબર છે 68 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી વિચાર આવે છે ભાઈ હજી તો ઘણા 68 ની નહીં બેઠા છો પછી વર્તમાન તપનો પાઠ. હા હવે પછી બીજા વર્ષે હા એટલે 69 વર્ષની ઉંમરથી ત્યારે વર્તમાન તપનો પાયો નાખ્યો અને સળંગ કેટલી ઓળી કરી 13 ઓળી સળંગ કરી પાયો નાખ્યો એટલે પછી 5 ઓળી પૂરી થાય પાણું ન કર્યું 6 7 8 13 સુધી ચાલુ રાખ્યું હા અને પછી આગળ વધતા વળી થોડા દિવસ પછી વળી સળંગ આંબીલો ચાલુ કર્યા એટલે આંબીલો ચાલુ કર્યા સળંગ ખબર છે 3341 સળંગ આંબેલ આ મોટી ઉંમરે અને એમાં 2500 આંબીલ સળંગ થયા હતા ત્યારે એમણે ચોવિયારી છઠ્ઠ કરીને ગિરિરાજની 7 યાત્રા કરી વિચારો એક વાત કઈ અઘરી છે મોટી ઉંમરે આટલા સળંગ આટલા આંબીલ કરવાના અને એની વચ્ચે ચોવિયારી છઠ્ઠ કરી 7 યાત્રા અને ત્યારે તરસ કેવી લાગે તો બીજે દિવસે પાછો આંબીલ સળંગ ચાલુ જ હોય
3341 હામિલ કર્યા અને એમાં અમારે ટોટલ 2 વખત એમણે ચોવિયારી છઠ સાથે યાત્રા કરી. પછી શું કર્યું? 85 વર્ષની ઉંમર હતી ને ત્યારે પણ ધારો કે પાલિતાણા કે ગિરનારમાં એમના ગુરુજીની સાથે સ્થિરતા થોડા દિવસ થઈ હોય તો દરરોજ યાત્રા કરવાની પગે. 85 વર્ષની ઉંમરે પણ ગિરિરાજ કે ગિરનારની પણ પદયાત્રા દરરોજ કરવાની. જેટલા દિવસ ત્યાં હોય એટલા દિવસ એમની એક યાત્રા કરી અને સંતોષ માની લીધો નહીં. અને હમણાં જ હજી 8 તારીખ, આજે કઈ તારીખ છે? 9 છે ને? તો ગઈકાલે એમનું 89 વર્ષની ઉંમરે 68 વર્ષની ઉંમરે દીક્ષા લીધે. 69 વર્ષે શરૂ કર્યું ફળો બાંધવાનું, લગભગ 20 વર્ષમાં એટલે સળંગ કરીએ તો 14 વર્ષ 3 મહિના 20 દિવસ લાગે. એટલે થોડા ઘણા પારણા અને બાકી આ રીતે અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. કેટલા જણાએ આ સમાચાર બીજાને આપ્યા? તમે કયા વાંચ્યા? પછી કયા બીજાને કયું ફોરવર્ડ કર્યું? તો આવા અનુમોદનીય સમાચારો જે પણ તમને જાણવા, સાંભળવા, વાંચવા મળે એ પોતાના પૂરતા સીમિત ન રાખતા ગમતાનો કરીએ ગુલાલ કહેવાય છે, બીજાને વેચીએ, વાપર્યો માલ વધે. આપણું ઘૂંટા યાદ રહી જાય, પાકું થઈ જાય. અને એ રીતે ધીરે ધીરે પછી આપણને પોતાની પ્રેરણા જેટલું એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એ પોતાની જાતમાંની પ્રેરણા લઈએ અને બીજાને પણ આવા દૃષ્ટાંતો દ્વારા પ્રેરિત કરીએ. તોય પણ કે જે જગતામ દુરિતાની હંતી, ભગવાનના ગુણગાન કે ભગવાનના ભક્ત અથવા ભગવાનની આજ્ઞા પ્રમાણે સંયમ જીવન જીવનારા જેવા જે પણ સાધુ સાધી ભગવંતો હોય એ પરમાત્માના વિશિષ્ટ ભક્ત એવા શ્રાવક શ્રાવિકાઓ પણ હોય, એમના પણ જે જીવન પ્રસંગો હોય એ પણ વારંવાર વાગોડીએ. વ્યાખ્યાનમાં અમુક દૃષ્ટાંતો ઘણા મારા હું દૃષ્ટાંત કહો, ઘડી નવીનભાઈ ગાંધી કયા કહો ત્યારે ચોટી રહ્યો દૃષ્ટાંત એટલી છાતી મેં એવું નીકળી જવે ને રહેવાય નહીં. હા, મુલુમના એક સવારે 5000 આની કંટીન્યુ. હા, ઓલા શું નામ એમનું? કમલેશભાઈ. હા, સળંગ સોવડી વર્તમાન ચટણી. ટ્રસ્ટી છે. અને ત્યાં સંઘના ટ્રસ્ટી છે, પાછળ ટ્રસ્ટી તરીકે જવાબદારી વહન કરે છે. આવા એકથી ચડેવા 433 સંઘમાં અનેક આત્માઓ કોઈ તપમાં, કોઈ ધ્યાનમાં, કોઈ સેવામાં, કોઈ ભક્તિમાં, કોઈ પરોપકારમાં, એમ વિવિધ ક્ષેત્રોમાં ખૂબ અનુમોદનીય રીતે વિકાસ સાધેલો હોય તો એવા આત્માઓના ગુણગાન ખાલી કહીએ ને તોય આપણા અઢળક પાપોની નિર્જરા થાય. અહીંયા પણ હંસાવલી મહારાજ સાહેબના 3 સાધ્વીજી મહારાજના બી હવે કાલે પારણા પરમ દિવસે આવવાના છે. એકની 45 ને 46 ઓર સાથે કરી છે ચૈત્ય શિલાજી મહારાજ સાહેબે, અને બીજા મહારાજ સાહેબે અરમશિલાજી મહારાજ સાહેબની બી કંઈક 50 કે 55મી ઓળ છે, અને ચારુશિલાજી મહારાજ સાહેબની પણ 64મી કે 85મી ઓળ જો પારણું પરમ દિવસે છે. અને આપણા તત્વ રક્ષિત મારા યાદ આવે કેટલા સણ થઈ ગયા આમિલ એમના લગભગ 96-97 ઓળી ચાલતી છે. હા, લગભગ 75ની ઓળી શરૂ કરી અત્યારે 95મી કે આસપાસ ઓળી ચાલે છે. ચૈત્ય શિલાજી સાહેબનું સાહેબ બધું આવ્યું છે, એટલે શું બધું મહત્વ તમે આપણા અરે એવા સેંકડો, આ એક બે ની એવા સેંકડો હજારો દ્રષ્ટાંતો વર્તમાન કાળમાં જીન શાસનના મળશે. બધાની ભૂરી અનુમોદના કરીએ. ચાલો ગાથાના ઉત્તરાયણમાં આગળ વધીએ. શું કે છે? દૂરે સહસ્ત્ર કિરણ કે છે. બસ આનાથી ખાલી કથા કરીએ, વાતચીત કરીએ એનાથી પણ પાપો નાશ પામી જાય. કેવી રીતે નાશ પામે? ઉદાહરણ આપે છે. દૂરે સહસ્ત્ર કિરણ, સહસ્ર ભલા સહસ્ત્ર નહીં પણ સહસ્ર એટલે 1000 કિરણો વાળું કોણ? સૂર્ય. એ તો એની વાત દૂર રહો. આસ્તામ એટલે પણ દૂર રહો. અહીંયા દૂરે આવ્યું શબ્દ, પેલા આસ્તામ આવ્યો. આસ્તામ એટલે પણ અત્યારે દૂર રાખો એને ભલે. કુરુતે પ્રભૈવ પદ્મા કરેશુ જલ જાની વિકાસ ભાંજી. પદ્મા કર, પદ્મ એટલે કમળ અને આકર એટલે ખાણ. કમળોની ખાણ શું? સરોવર. બહુ વચન છે. સરોવરોમાં રહેલા જલ જાની, જલ જ એટલે પણ કમળ, જલ એટલે પાણી, એમાંથી જ એટલે જન્મે, ઉત્પન્ન થાય એટલે કમળ માટે જેમ પંકજ, પંક એટલે કાદવ, એમાંથી જ જન્મે એટલે પંકજ પણ કહેવાય. અને એને નલિન કે નલિની વિગે પણ કહેવાય. અહીંયા જલ શબ્દ મૂક્યો. જલ એટલે પાણી, એમાંથી જ એટલે જન્મે, ઉત્પન્ન થાય. કમળ એટલે બહુ વચન છે. એ સરોવરમાં રહેલા કમળો, એક કમળ નહીં, બહુ વચન છે, ઘણા કમળો. ને વિકાસ બાંજી કુરુતે, એને વિકાસને ભજનારા કરી નાખે છે. કોણ? પ્રભૈવ, પ્રભા એવ, પ્રભા વત્તા એવ, સંધિ છૂટી પાડો પ્રભૈવમાં. પ્રભા વત્તા એવ, સૂર્યની પ્રભા માત્ર, હજી પો ફાટે, હજી સૂર્ય દેખાયો ન હોય, નીકળ્યો ન હોય બહાર ક્ષિતિજમાંથી, છતાં પણ એ સૂર્યની પ્રભા માત્ર પણ સરોવરમાં રહેલા કમળોને વિકાસ બાંજી કુરુતે, વિકાસને ભજનારા કરી નાખે છે, એટલે કે વિકસિત કરે છે, ખીલવી નાખે છે. બરોબર?
તો ભગવાનનું સમ્યક સ્તવન એ તો સૂર્યના કિરણ સૂર્ય જેવું છે. એ તો બધા પાપો રૂપી અંધકારને નાશ કરે, એમાં તો આશ્ચર્ય નથી. પણ કદાચ કોઈ સ્તવન વગેરે ના આવડતા હોય, ખાલી ભગવાન સંબંધી વાતચીત, કથા સંકથા, એ પણ જગતના જીવોના દુરિતાની એટલે દુરિત એટલે પાપ, અને હંતી એટલે હણે છે એટલે કે નાશ કરે છે. જેવી રીતે 1000 કિરણોવાળો સૂર્ય એ ભલે હજી દૂર હોય, હજી ઉડે ન પામ્યો હોય, તો પણ એની પ્રભા માત્ર એ પણ જગતાંગ પદ્મા કરે શું જલજાની વિકાસ ભાંજી કુરુતે. પદ્માકર એટલે પદ્માકર સરોવર, પદ્મ એટલે કમળ, જલજ એટલે પણ કમળ, પદ્મ એટલે પણ કમળ, અને પદ્માકર પદ્મ વત્તા આકર, આકર એટલે ખાણ, સોનાની ખાણ હોય એમ પદ્મ કમળોની ખાણ એટલે કે સરોવર. એમાં રહેલા જલજાની એટલે કે કમળોને, જલજાની એટલે કમળોને વિકાસ ભાંજી અને કુરુતે, વિકાસને ભજનારા, ભાંજી એટલે અહીંયા ભજનારા, એટલે વિકસિત કરે છે, ખીલવી દે છે. એવી જ રીતે આ તો સહેલો ઉપાય છે કે નહીં ભાઈ? એમાં કોઈ કાયાને કષ્ટ પડે? ભગવાનના જીવન પ્રસંગો કે ભગવાનના ભક્તોના જીવન પ્રસંગો આપણે બીજાને કહીએ વાતચીતમાં, તો એમાં કંઈ કાયાને કષ્ટ પડે? ઉપવાસ આંબી વગેરેની જેમ કોઈ એમાં કંઈ ખમાટના આપવાના આવે, એમાં ઉભા કાવસો કરવાના આવે, એમાં યાત્રા ઉપર ચાલુ કરવાની આવે, એમાં કાંઈ નહીં, સહેલામાં સહેલો ઉપાય, બરોબર કે નહીં? એનો કોઈ રૂપિયો હોય, નકરો હોય, બોલી બોલવાની હોય, કાંઈ ફ્રી ઓફ ચાર્જ, ગમે ત્યારે ગમે તે સ્થળે, બસમાં ટ્રેનમાં બેઠા હો, ક્યાંય બેઠા હો, નબળો બેઠો મન નકોડ વાળે, એના કરતાં કંઈક ને કંઈક સારી વાતો શેર કરવાની, બરોબર? તો પણ આપણા અઢળક પાપોની નિદ્રા થવા લાગી જાય, આપણા દોષો બધા ઘટવા લાગી જાય, અને બીજાના જે ગુણો હોય આપણામાં આવવા લાગી જાય. આવી સુંદર વાત 9મી ગાથામાં કરી. 9મી ગાથાની રિદ્ધિ અને મંત્ર જોઈ લઈએ, અને સાથે એની કથા પણ જોઈ લઈએ. રિદ્ધિ છે ઓમ રીમ અરહમ નમો સંભિન્ન સોયાણમ. સંભિન્ન સ્રોતો લબ્ધિ હોય છે. સંભિન્ન સ્રોત એટલે ઇન્દ્રિય. કોઈ પણ એક ઇન્દ્રિયનું કાર્ય બીજી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા થઈ શકે એવી લબ્ધિ એને કહેવાય સંભિન્ન સ્રોતો લબ્ધિ. ઇન્દ્રિયો કેટલી છે? 5 ને, ચામડી, જીભ, નાક, આંખ અને કાન, લાઈન સરામ, 5 ઇન્દ્રિયો. આમ તો દરેક ઇન્દ્રિયનું એક કાર્ય છે. કાનથી સાંભળવાનું, નાકથી જોવાનું, નાકથી સૂંઘવાનું, જીભથી ચાખવાનું, હાથ સ્પર્શવાનું. પણ કોઈ પણ એક ઇન્દ્રિય લખાય કે કાન છે, હવે કાનથી જોઈ પણ શકાય, આંખ બંધ હોય, તમે કાગળમાં કંઈ પણ લખી કરી અને એની અનેક ઘડીઓ આમ વાળી કરી કાગળની, અને ખાલી કાન પાસે રાખો, અંદરમાં શું લખેલું છે એ વાંચી શકાય, જેની પાસે સંભિન્ન સ્રોતો લબ્ધિ હોય. વર્ષો પૂર્વે મારા ખ્યાલથી કદાચ દીક્ષા શરૂઆતના વર્ષો છે કે દીક્ષાથી પહેલાં છાપામાં આવું એક દ્રષ્ટાંત પ્રતિ આવ્યું હતું. ચીનની અંદર કોઈ છોકરી, અને કુદરતી રીતે આવી કંઈક લબ્ધિ પ્રગટ થઈ ગઈ, તપસ્યા કે સાધનાથી પણ નહીં, કુદરતી રીતે પણ ક્યારેક બની જાય, પૂર્વમાં સાધના કરી હશે, ભલે પૂર્વજન્મની સાધના હોઈ શકે. તો બસ આવી રીતે આગળમાં કંઈ પણ લખીને કાન પાસે આમ રાખો તો એ વાંચી શકે, બરાબર? આવી રીતે કોઈ પણ એક ઇન્દ્રિય એના દ્વારા બાકીની 4 ઇન્દ્રિયોનું કાર્ય પણ થઈ શકે એવા પ્રકારની જે લબ્ધિ એને કહેવાય સંભિન્ન સ્રોતો લબ્ધિ. તો એવા લબ્ધિધારી મહાપુરુષો આ જગતમાં જેટલા થઈ ગયા હોય કે થવાના હોય, બધાને નમસ્કાર થાઓ. ઓમ રીમ અરહમ નમો સંભિન્ન સોયાણમ. ઓમ રીમ અરહમ નમો સંભિન્ન સોયાણમ. રીમ રીમ રૂમ, રામ રીમ રૂમ ભટ સ્વાહા. આટલું આખો મંત્ર છે. ઓમ રીમ અરહમ નમો સંભિન્ન સોયાણમ. રામ રીમ રૂમ ભટ સ્વાહા. હવે એનો મંત્ર ઓમ રીમ શ્રીમ ક્રૌમ ક્લીમ રહ 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 હમ હહ નમઃ સ્વાહા. આ બધા બીજા અક્ષરો છે, એનો કોઈ સીધો અર્થ નહીં, પણ એનો વાઇબ્રેશન નીકળે ને એમાંથી એ કામ કરે. ઓમ રીમ શ્રીમ ક્રૌમ ક્લીમ રહ 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 હમ હહ નમઃ સ્વાહા. ઓમ રીમ શ્રીમ ક્રૌમ ક્લીમ રહ 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 હમ હહ નમઃ સ્વાહા. તો આનાથી શું થાય? ચોર રસ્તામાં ક્યાં જતા હોય, જંગલોમાંથી, આજકાલ તો પછી ટ્રેનો થઈ ગઈ, પહેલાંના કાળમાં જંગલોમાંથી પણ જ્યારે મુસાફરીનો પ્રસંગ આવે તો આ રિદ્ધિ અને મંત્રનો જાપ કરી નીકળે તો રસ્તામાં ચોર ડાકુનો ઉપદ્રવ ન થાય અને બીજા પણ ભયો દૂર થાય. અને આજે તો બધે તો આ મંત્રનો જાપ
પછી એને 4 કાંકરી 108 વાર આ રુધિર મંત્રથી 108 વાર 4 કાંકરીને અભિમંત્રિત કરી ઘરના ચારે ખૂણે એ રાખી દેવામાં આવે તો ઘરમાં કાં તો ચોર પેસી શકે નહીં અને પ્રવેશ્યો હોય તો સ્તંભિત થઈ જાય. 500 ચોરો સ્તંભિત થઈ ગયા હતા જંબુસ્વામી ચોરી કરવા આવ્યા હતા ને એવી રીતે સ્તંભિત થઈ જાય ચોરો પણ. બરોબર. આ તો બહારના ચોર, બાકી અંદરના ચોર બેઠા છે. આપણે રાગ દ્વેષ બધા કેટલા ચોરો અંદરમાં બેઠા છે આત્માના ધનને લૂંટવા માટે. એ બધા આભ્યંતર ચોરો પણ સ્તંભિત થઈ જાય પરમાત્માની ભક્તિ કરવાથી. બરોબર. અને 8મા અને 9મા બંને શ્લોકના સંયુક્ત પ્રભાવને દર્શાવનારી એક કથા પણ ગુણાકર શ્રી આચાર્ય ભગવંતે આ ભક્તામર સ્તોત્રની સંસ્કૃત માટિકા એની અંદર આપેલ છે. વસંતપુર નામનું નગર અને એમાં કેશવ નામે એક વણિક વેપારી રહેતો હતો, પણ એ ખૂબ ગરીબ હતો અને એને કારણે પછી ન છૂટકે પણ એ અનિતિ વગેરે પાપો કરી જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ એના કોઈ પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો. પરિણામે એક વખત કોઈ જૈન મુનિ મહારાજનો એને ભેટો થઈ ગયો, સત્સંગ સાંભળ્યો, ઉપદેશ સાંભળ્યો અને એના કારણે જીવનમાંથી કેટલાક પાપો બધા એણે ઓછા કર્યા અને જૈન ધર્મ પ્રત્યે એને બહુમાન પણ થયું. અને ધીરે ધીરે એણે આ ભક્તામર સ્તોત્ર એ પણ મારા સાહેબ પાસેથી શીખી લીધું, એનો પ્રભાવ પણ સમજી લીધો અને નિયમિત રીતે ભક્તામર સ્તોત્રનો સ્વાધ્યાય પાઠ શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યો. એક વખત હવે વિશે ધન કમાવાને માટે એ પરદેશ જવાનો વિચાર આવ્યો. કચ્છમાંથી તમે અહીંયા આવ્યા ને અને કેટલાક અહીંથી વળી જાય ફોરેનમાં હજી પણ ધન કમાવા માટે માતા પિતા બધા વગેરે ઘર છોડીને પણ જાય કે ન જાય. દીક્ષા કોઈ લીધું હોય ત્યારે વાંધા વચકા ઉઠાવીએ માપે કે છડીને હયું દીક્ષા ઘેરી ગણ્યા. તો અહીંયા આધ્યાત્મિક કમાણી કરવા માટે લે છે. કમાણી કરીને પછી વસ્તુ બીજાને પાછા એને આપે પણ છે. થોડી તો જડ કમાણી છે, ગમે તે શું કમાશે તો પાછા કાયમ માટે ત્યાં અમેરિકામાંથી થઈ જાય. મા બાપ બિચારા એકલા અહીંયા ભલે મોટી ઉંમરમાં પણ દુઃખી હોય તો અહીંયા ધન કમાવા માટે પરદેશ જાય છે. હવે એકલું પરદેશ જવું કોઈ સાથ જોઈએ એટલે કેટલાક લોકો સાથે થઈ ગયો કર્યા એની સાથે, પણ એ લોકો બધા લોકો પણ દગાબાજ નીકળ્યા છે મોટે ભાગે. સંસારમાં આવું બહુ ચાલે એટલે એનાથી પણ એ વિખૂટો પડી ગયો અને એકલો ને અટૂરો જંગલમાં આગળ જાય છે. ત્યાં સામેથી એક વિકરાળ સિંહને આવતો જોયો. બરોબર. એટલે ભાઈ તો લાગે સ્વાભાવિક છે, પણ તરત ભક્તામર સ્તોત્રનો રોજ સ્વાધ્યાય કરે ને એટલે એ યાદ આવી જાય. નહીં તો હવે મા બાપ રે બચાવો આવા ઉદ્ગારો નીકળે કદાચ. પણ જે રોજ ભક્તિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક જે પણ તમે જાપ કે સ્વાધ્યાય નિમિત્ત કરતા હો તો અણીના અવસરે આવી રીતે યાદ આવી જાય અને ભક્તામર સ્તોત્રનો મનમાં સ્વાધ્યાય શરૂ કરી દીધો. પરિણામે સિંહ પણ આમ કંઈ પણ કર્યા સામે આમ બીજી માર્ગે ફંટાઈ ગયો, જરા પણ નુકસાન થયું નહીં. આવા બીજા પણ દાખલાઓ ત્યારે સંભળાય છે મને. પછી વળી આગળ વધ્યો જંગલમાં. ત્યાં એક કાપાલિક એક એવો જોગી તાપસ્યો કે મળી ગયો અને પૂછે છે ભાઈ તું કોણ છે, ત્યાંથી આ વગેરે ક્યાં જાય છે? તો હું ધન કમાવા માટે પરદેશ જાઉં છું. ઓ ધન જોઈએ છે તો એને માટે ઉપાય છે. મારા ખ્યાલમાં છે અમુક ઠેકાણે એક રસ કૂપિકા, એક ઊંડો કૂવો અને એની અંદર એવો રસ ત્યાંથી નીકળતો હોય છે અને એ રસ જો લોખંડને અડાડવામાં આવે તો લોખંડ થઈ જાય સોનું. જોઈએ છે આવો રસ? પારસમણી કહેવાય છે. લોખંડને અડે તો લોખંડ સોનું બની જાય, પણ એ લોખંડને પોતાના જેવું પારસમણી નથી બનાવતો. પણ સત્સંગ જે છે ને એ શું જીવને પોતાને સંત બનાવી દે. સંતનો સંગ કરે તો ધીરે ધીરે જીવ પોતે ગમે એવું પાપી હોય પણ સંત બની શકે છે. તો અહીંયા કાપાલિક કે છે કે એકથી ભલા બે, ચાલે આપણે બે ભેગા થઈએ, હું તને રસકૂપિકા બતાવું. પછી તારા કમરમાં રસ્સીઓ દોરી બાંધી કરી સાથે સાધન વાસણ લેજે, નીચે જઈ કરી અને એ રસ ત્યાંથી તું ભરજે. પછી હું તને ઉપર રસી દ્વારા ઉપર ખેંચી લઈશ. પછી જે સોનું બનશે એ આપણે 50-50 વેચી લઈશું. આ રીતે આગળ એ વાત કરી. અને આને તો ધન જોઈતું જ હતું, દરિદ્ર હતો એટલે એણે વાત સ્વીકારી લીધી. ધનને માટેથી કેટલા સાહસો કરે છે જુઓ તો. અંદરમાં કોઈ સહેલું ન હોય, ઘણી વાર નીચે પણ સાપ નાગ વગેરે આવા કિંમતી પદાર્થ હોય ને એને રક્ષણ કરવા માટે પણ ઘણી વાર નાગ દેવતાઓ અંદરમાં હોય. અને આ તો ઊંડો અંધાર ઉભો તળી ઉપર દેખાની ઉપર જેવો તો એમાં ઉતરવાનું અને વચમાં રસ્સી તૂટી જાય તો બધા જોખમો તો રહેલા છે. છતાં ધન કમાવા માટે જીવ શક્તિના ખેલ પણ ખેવે છે. એટલું સાહસ આત્મસાધનામાં કરે તો એવો ભાર થઈ જાય. વો દિન કહા કે મિયા કે પાँव में जूती. આવું સાંભળીએ પણ ચાણક નથી લાગતી જીવને કે કંઈક આવો વિશિષ્ટ જોરદાર પુરુષાર્થ કરીએ, પરાક્રમ કરીએ. અહીંયા કાપાલિક લઈ જાય છે કુવા પાસે અને કમરે રસ્સી બાંધી કરી
એના હાથમાં વાસણ આપે છે, નીચે ઉતારે છે, ઠેઠ ઊંડો બહુ ઊંડો હતો ત્યાં જાય છે, ત્યાં વાસણમાં એ રસ ભરે પણ છે અને પછી કાપારી ડોરી હલાવે છે એટલે ધીરે ધીરે પછી કાપાલિક એને ઉપર ખેંચે છે. પણ જ્યાં એ કાંઠો નજીક આવ્યો ને ત્યારે પેલું કાપાલિક કહે છે એટલે આ જોવા છે ને હવે ઉપર ચડવામાં આવવામાં જરાક આમ વાસણ હલશે તો રસ ક્યાંક ઢોળાઈ જશે, એના કરતાં એમ કર એક વાર તું મને આ વાસણ આપી દે, નીચે રાખી દઉં અને પછી તને પણ ઉપર ખેંચી લઉં. પછી તમે સમજી ગયા છો આગળ શું થઈ ગયું છે, સમજી ગયા? આવું દુનિયામાં આવું બધું બહુ ચાલે દુનિયામાં. આપણે પોતે પણ અનંત ભાવમાં આ બધા બખડ જંતર નાટકો કર્યા છે. હા, સ્વાર્થાંત થઈ કરીને આપણે આવી રમતો રમી છે. પહેલો બિચારો નિખાલસ હતો, ભદ્રિક હતો, એના મનમાં કોઈ કૂળ કપટ જેવું હતું નહીં એટલે એણે ઓલું વાસણ આપી દીધું અને એણે વાસણ બહાર નીચે મૂકી દીધો અને દોરી કરી દીધી સીધી કટ, સીધો બિચારો નીચે. પણ નીચે પડતા તરત એની ભક્તામૃત સ્તોત્ર ભલે આખું ના એકાદી ટીકા જેવું યાદ આવી ગયું અને એના પ્રભાવે ચક્રેશ્વરી દેવી ત્યાં પ્રગટ થઈ જાય છે અને એને જરા ઈજા ન થાય એ રીતે એવા સ્થાને અંદર મૂકી દે છે. સાથે એને કિંમતી રત્નો પણ ચક્રેશ્વરી દેવી આપે છે અને પહેલાં કાપાલિકને શિક્ષા કરે છે દેવી અને છેવટે એને આગળ જતાં એને બહાર પણ કાઢે છે. હવે આ રત્નો લઈ, કિંમતી રત્નો લઈ કરી વળી જંગલમાં આગળ વધે છે તો કેટલાક સાર્થ એટલે વેપારીઓનો કાફલો, વેપારીનો સમૂહ એને જુએ છે, એની સાથે થઈ જાય છે. પણ હકીકતમાં એ કંઈ સાચા વ્યાપારી નહોતા, એની ઠગોની ટોળકી હતી આખી. પછી ધીરે એ લોકોને ખ્યાલ આવ્યો કે આની પાસે દલ્લો છે, માલ છે કંઈ રત્નો કિંમતી, આપણે પણ એને ઠેકાણે પાડી દઈએ અને આપણે કિંમતી માલ જે હોય આપણે પચાવી પાડીએ. એ એને ખ્યાલ આવી ગયો. પણ સાથે સાથે આને પણ ખ્યાલ આવી ગયો કે આ લોકો વ્યવસ્થા લાગતા નથી. એટલે આ પરિસ્થિતિમાંથી બચવા માટે મનમાં અને મનમાં ભક્તામૃત સ્તોત્રનો પાઠ સ્વાધ્યાય ચાલુ કરી દે છે. પરિણામે એવું કંઈક બન્યું, એ લોકોને ખબર નહીં શું થયું, ભય લાગી ગયો અને એ લોકો બધા ભાગી ગયા અને છોડી કરીને કંઈ પણ નુકસાન કર્યા વગર બધા ભાગી ગયા. વળી આગળ જતાં જતાં એને ખૂબ તરસ લાગી જંગલની અંદર. તો એ ભક્તામૃત સબ દર્દો કી એક દવા ક્યાં હે ભક્તામૃત. હા, પાઠ કરે છે અને એના ભાગ્ય યોગે નજીકમાં ક્યાંક સરસ મજાનું જલાશય મળી જાય છે. ત્યાં શીતળ ઠંડુ મીઠું પાણી પી કરે, પોતાની તરસ छिપાવે છે. અનુક્રમે વળી પાછું પોતાના ગામ નગરમાં આવી જાય છે, વસંતપુર નગરમાં, અને જે કિંમતી રત્નો હતા એને વેચી કરે અને મોટો શ્રીમંત વેપારી બની જાય છે. પણ એ શ્રીમંતાઈ પ્રાપ્ત કર્યા પછી પણ ધર્મને ભૂલતો નથી. એટલે ઘણીવાર આવું બને. હા, પછી જીવ એવું અટવાઈ જાય એ વેપાર ધંધા વગેરેની અંદર, ધર્મ રહી જાય પડખે. પણ આ આવું કરતો નથી અને અનુક્રમે ઉત્તરોત્તર વિશેષ પ્રકારે ધર્મ આરાધના કરી અને પોતાના જીવનને સફળ બનાવે છે. તો આ 8મી અને 9મી ગાથાના અનુસંધાનમાં આ કથા મૂકવામાં આવી છે. બરોબર. અને આવતીકાલે શું છે? અક્ષય તૃતીયા, આખા ત્રીજ છે. એટલે આવતીકાલે અહીંયા વ્યાખ્યાન માંગલિક હોય, વ્યાખ્યાન નહીં રહે. 8:15 વાગે ત્યાં ઉપાશ્રયમાંથી પ્રયાણ કરી 8:30 વાગે આપણે પાર્શ્વધામ જે દેરાસર છે ત્યાંથી સામૈયાની શરૂઆત થશે અને અનંત આરોગ્ય રિદ્ધિ ટ્રસ્ટ ત્યાં જવાશે. ત્યાં 7 ભાગ્યશાળીઓ, જેમાંના એક છે આપણા મીનાબેન કે જેઓ 6થી જેમણે વર્ષિત કરેલું છે. હા, એનું પારણું પણ ફરી આગળ પણ ભલે સિંગલ ઉપવાસથી પણ વર્ષિત તો ચાલુ રાખવાના મનોરથો તેઓ સેવી રહ્યા છે. ટોટલ 7 જણાના ત્યાં પારણા છે. પ્રાસંગિક વ્યાખ્યાન વગેરે પણ ત્યાં રહેશે અને બીજું પણ કંઈક કાર્યક્રમ થોડું ઘણું છે. એ રીતે આવતીકાલેનો કાર્યક્રમ છે. એટલે અહીંયા વ્યાખ્યાન નહીં હોય પણ ત્યાં લગભગ જ્યારે પણ પહોંચું 9:15 વાગે ત્યાં વ્યાખ્યાન હશે. હા, પણ પરમાત્માના અભિષેક ગઈકાલથી શરૂ થઈ ગયા છે. ગઈકાલે વર્ધમાન શક્રસ્તોથી અભિષેક થયા હતા 6 વાગે. આજે લઘુ શાંતિ અને મોટી શાંતિ બોલવા દ્વારા અભિષેક થયા હતા. આવતીકાલે સવારે 6 વાગે ભક્તામૃત સ્તોત્ર, આદિનાથ ભગવાનનું દિવસ છે જ્યારે પારણાનું, એટલે આપણે આવતીકાલે ભક્તામૃત સ્તોત્ર બોલી અને પરમાત્માના અભિષેક કરવામાં આવશે દેરાસરમાં 6 વાગે. તો પૂજાના કપડામાં જે પણ ભાગ્યશાળી ભાઈઓ બહેનો આવશે બધાને એ અભિષેકનો લાભ મળશે. બરોબર. 5:30 થી 6 દરમિયાન ચૈત્યવંદન કરીએ છીએ સમૂહમાં. એમાં જેમને અનુકૂળતા હોય એમાં પણ જોડાઈ શકો. નહીં તો છેવટે મોડામાં 6 વાગે પણ જો પૂજાના કપડામાં આવી જશો તો ભક્તામૃત સ્તોત્ર દ્વારા પરમાત્માના અભિષેકનો લાભ મળશે. વિશેષ અગ્રે વર્તમાન દિનાગ્રહ કંઈ પણ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના
સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણામ ઓમ રીમ નમો હરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો ઉવજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસા ઓમ રીમ નમો નાણસા ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો વજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો વજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ 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 મીઠી મીઠી મધુરી વાણી ગુરુજી મને યાદ આવે એ તો ભૂલ્યા કદી ના ભૂલાવો તો ગુરુજી મને યાદ આવે રાગ યાયનો વાહ તો જો સમય બને તો જીવ તું બન કે ખાલી અચે તો ખાલી બને તો કેલા કહીએ તો બાર હિસાબ તો જો પૂરો કર તું સોડો કર સંસાર પલ પલ પેંડ કે નાર જીવ તું પેંડ કે નાર તો જો સમય બને તો સાર જીવ તું પેંડ કે નાર પલ પલ પેંડ કે નાર જીવ તું પેંડ કે નાર ये तमे मगन प्रभु में लगन मन रे के तू मार प्रभु देने ही प्रभु के सौंपी सार्थक कर संसार पल पल पेंड के नार जीव
तुम बन के नार पल पल बन के नार जीव तुम बन के नार વાહ ઉદય રત્નમાળાજી હાસ્ય લાવી ઓ શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામલ પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કરે ધરું આત્માથી સૌરે તે તો પ્રભુએ આપ્યું વર તું ચરણાની આડે આડી આજતી વર તું પ્રભુ આદે દાસ 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 છું આપ પ્રભુનો કષ્ટ સ્થાનક સમજાવીને બીન બતાવ્યો જ્ઞાન થકી તલવાર એ ઉપકાર જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જે આપ્યું વાનને તેને સદા પ્રણામ તે અજતા જેની દશા વર્ગે રે આદિ હે જ્ઞાની આચરણમાં હો વંદન ગણી હો વંદન ગણી હો